હલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે શ્રાવણ મહિના દરમિયાન જો એકટાણા કરતા હોય અથવા તો વ્રત અને ઉપવાસ કરતા હોય ત્યારે ફરાળમાં લઈ શકાય એવા ઢોકળાની રેસીપી બનાવીશું। તો ચલો પરફેક્ટ માપ સાથે રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ફરાળી ઢોકળા બનાવવા માટે મેં અહીં અડધો કપ સામો લીધો છે, જેને મોરૈયો પણ કહેવાય છે। એને આપણે અત્યારે મિક્સર જારમાં લઈ લઈશું અને ગ્રાઇન્ડ કરવાનું છે। સામો ગ્રાઇન્ડ કરો એની સાથે જ અહીં 2 ટેબલ સ્પૂન જેટલા સાબુદાણા એડ કરવાના। અને તમે જો આ રીતે ગ્રાઇન્ડ કરીને લોટ તૈયાર કરી લો તો તમે આમાંથી ઉત્તપમ છે, હાંડવો છે એ પણ બનાવી શકો છો। એકદમ સરળ રીતે બની જાય છે। તો આપણો લોટ છે તૈયાર થઈ ગયો છે। હવે આપણે અહીં એને એક મોટા વાસણમાં લઈ લઈશું અને ઢોકળા માટેનું બેટર બનાવીએ। તો સૌપ્રથમ આપણે અહીં સ્વાદ પ્રમાણે સિંધા લૂણ મીઠું ઉમેરીશું। તમે તમારી રીતે વધતા ઓછું કરી શકો। હવે અડધો કપ છે ખાટું દહીં ઉમેરવાનું છે। આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે ખાટું દહીં છે ફર્મેન્ટેશન લાવવામાં મદદરૂપ થાય છે। ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલી ખાંડ। હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે એક વખત સારી રીતે મિક્સ કરી લીધા બાદ જરૂર પૂરતું પાણી ઉમેરીશું। તો જે કપથી દહીં મેં લીધું હતું એ જ કપમાં આપણે એટલું પાણી ઉમેરીને અત્યારે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। તો અત્યારે અમે અડધો કપ પાણી ઉમેર્યું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। જે મોરૈયો અથવા તો સામો છે એ ફૂલતો હોય છે, તો તમે અત્યારે જે બેટર બનાવ્યું છે એને રેસ્ટ આપવું ખૂબ જ જરૂરી છે। તો અત્યારે ઢાંકણ ઢાંકીને 15થી 20 મિનિટ માટે આપણે એને રેસ્ટ ઉપર રાખી દઈશું અને ત્યારબાદ ચેક કરીશું। તો 15થી 20 મિનિટ થઈ ગઈ છે અને બેટર આપણું રેસ્ટ થઈને તૈયાર છે। હવે આપણે ફ્લેવર માટે અહીં 1 ટીસ્પૂન જેટલી તીખા આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું। તમે જો બેટરનું ટેક્સચર જુઓ તો પહેલાં કરતાં કઠણ થઈ ગયું છે। તો અત્યારે આપણે ઢોકળાના બેટરની કન્સિસ્ટન્સી આવે એની માટે થોડું પાણી ફરીથી ઉમેરીશું। તમે અહીં પાણી અથવા તો છાશ પણ ઉમેરી શકો। તો ફરીથી મેં અડધા કપમાં થોડું ઓછું રહ્યું છે એટલું પાણી ઉમેર્યું છે અને હવે તમે જોઈ શકો છો આ ટાઈપનું બેટર બની ગયું છે। તો આ ટાઈપની કન્સિસ્ટન્સીવાળું બેટર બને એટલે આપણું ફરાળી ઢોકળાનું બેટર બની ગયું કહેવાય। હવે આપણે ઢોકળા બનાવવા માટે અહીં 1/2 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા ઉમેરીશું। તમે ઇનો ફ્રૂટ સોલ્ટ પણ વાપરી શકો। ત્યારબાદ બેકિંગ સોડાને એક્ટિવેટ કરવા માટે 1 ટીસ્પૂન જેટલા લીંબુનો રસ અને હવે ઢોકળા એકદમ જાળીદાર બને એની માટે 1 ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ। અહીં તેલ મેં પહેલેથી જ ગરમ કરી લીધું હતું અને આવી રીતે તેલ નાખ્યા બાદ એને સતત 2 થી 3 મિનિટ માટે ફેટવાનું છે। આવી રીતે ફેટશો એટલે બેટરમાં એર છે ક્રિએટ થાય છે અને જેનાથી આપણા ઢોકળા છે એકદમ ફ્લફી બને છે। તો હવે આપણું બેટર છે તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયું છે। આ ટાઈપની કન્સિસ્ટન્સીવાળું બનવું જોઈએ અને હવે તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે આ બેટરને લઈ લેશું અને ઉપરથી અહીં મેં મરીનો પાવડર, ત્યારબાદ લાલ મરચું પાવડર અને થોડા કોથમીરના પાન ઉમેર્યા છે, જે ઢોકળા છે દેખાવમાં સરસ લાગે એની માટે છે। અને હવે આને સ્ટીમ કરવાના છે। તો મેં પહેલેથી જ અહીં પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું અને હવે આપણે આ પ્લેટને રાખી ઉપરથી ઢાંકણ બંધ કરી અને હાઈ ગેસની ફ્લેમ પર 15થી 20 મિનિટ માટે સ્ટીમ કરવાના છે અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવું। 10 મિનિટ બાદ તમે ચેક કરો અને છરી જો એકદમ સાફ આવે તો ઢોકળા છે સ્ટીમ થઈ ગયા હોય, પણ અહીં મારે જે તમે જોઈ શકો છો કે મેં આવી રીતે ચેક કર્યું તો છરી એકદમ સાફ નથી આવતી। તો આપણે ફરીથી એને રાખી દઈશું અને ત્યારબાદ 5 મિનિટ બાદ ચેક કરીશું। તો 5 મિનિટ પછી આપણે ચેક કરીએ તો છરીની મદદથી ફરીથી ચેક કરવાનું અને છરી એકદમ સાફ આવે એનો મતલબ ઢોકળા પરફેક્ટ રીતે સ્ટીમ થઈ ગયા છે। હવે આપણે એને નીચે લઈ લઈશું। તો ફરાળી ઢોકળા બનાવવા માટે અમુક સ્ટેપનું ધ્યાન રાખવામાં આવે તો તમારા પણ ઢોકળા એકદમ સરસ બને છે। હવે આપણે તરત જ આમાં કાપા નહીં પાડીએ, 5 મિનિટ માટે ઠંડી થવા દઈશું અને ત્યારબાદ છરીની મદદથી કાપા પાડી ગરમા ગરમ સર્વ કરીશું। તો વિડીયોના સ્ટાર્ટિંગમાં પણ તમે જોયું એમ કે એકદમ ઇઝીલી તવીથાની મદદથી ઢોકળા નીકળી પણ જાય છે તરત પ્લેટમાંથી, ચોંટતા પણ નથી અને ખાવામાં પણ ખૂબ જ સ્પોન્જી અને સોફ્ટ બને છે। તો એકદમ સરળ રીતથી અને પરફેક્ટ માપ સાથે આ રેસીપી તમે પણ એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો। આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।